મિલ હોઈ શકે એવી જગ્યાએ જો આના કારણે જો આગ લાગેલી હોય તો તેમાં જે આગને ઓલવવા માટે એ પ્રકારની જે બોટલ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી છે બી કેટેગરી. તો બી કેટેગરી છે એમાં જ્વલનશીલ પ્રવાહી પદાર્થો જેમ કે પેટ્રોલ, ડીઝલ, પેરાફિન અને તેલ, એટલે કે તેલ એ ઊંજણ તેલ હોઈ શકે પરંતુ રસોઈમાં વપરાતું તેલ નહીં. આપણે ઘરે કપાસિયા તેલ, સિંગ તેલ કે સરસી વાપરતા હોઈએ એના માટે નહીં. બી કેટેગરીની જે બોટલ છે એનાથી જ્વલનશીલ પદાર્થ દ્વારા જે આગ લાગે છે તે ઓલવવામાં આવે છે. ત્યાર પછી છે સી કેટેગરીની બોટલ. તો જે સી કેટેગરીની બોટલ છે તેમાં જ્વલનશીલ વાયુ, આપણે આમ સમજીએ કે આપણી હવા છે તો હવાની અંદરથી આપણે ઓક્સિજન લીધો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢ્યો, પરંતુ એવું નથી. આપણી આ જે હવા છે એની અંદર ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે. એમાં ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, મિથેન છે, બ્યુટેન છે, પ્રોપેન છે. આ જુદા જુદા વાયુઓ પણ થોડા ઘણા અંશે હોય છે. તો જે જ્વલનશીલ વાયુઓ છે જેવા કે બ્યુટેન, પ્રોપેન, મિથેન આ વગેરેને કારણે જો આગ લાગે છે તો સી પ્રકારની જે બોટલ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે ડી પ્રકારની બોટલ, જેમાં એલ્યુમિનિયમ. જોયું છે તમે એલ્યુમિનિયમ? એલ્યુમિનિયમ જોયું છે? આપણે અહીંયા આવે છે ને રોજ નાસ્તા માટેનું, આ એલ્યુમિનિયમ જ છે, બરાબર? આ ડોલ છે આપણી એલ્યુમિનિયમની છે. પછી તમે કા પેલું ટોકન ને પેલું શું કહો તમે ત્રાસ કે શું કહો? હા, નાસ્તા માટેનું આપણે લાવીએ છીએ. અહીંયા સૂકવી તો આપણે એલ્યુમિનિયમ છે. એ એલ્યુમિનિયમ થાળ છે આપણો. આપણા ઘરે અલગ અલગ પ્રકારના આવા વાસણો એલ્યુમિનિયમના હોય છે, બરાબર? તો એલ્યુમિનિયમ છે, લિથિયમ અને મેગ્નેશિયમ આ વગેરે ધાતુઓ જ્યારે બળે છે તો એને ઓલવવા માટે જે ડી પ્રકારની બોટલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને વિદ્યુત ઉપકરણોને જો આગ લાગે છે તો વિદ્યુત ઉપકરણો દ્વારા આગ લાગે છે તેને ઓલવવા માટે એ પ્રકારની જે બોટલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લી છે એફ પ્રકારની બોટલ, કે જેમાં આપણે જોયું કે જ્વલનશીલ પદાર્થોમાં તેલ કે જે રસોઈમાં વપરાય છે એનો ઉપયોગમાં લીધો ન હતો, તો જે ચરબી અને રસોઈના અંદર વપરાતું જે તેલ છે એના કારણે જે આગ લાગે છે તેને ઓલવવા માટે એફ પ્રકારની બોટલ વપરાય છે. હવે આટલી બધી બોટલો કોઈ એક વ્યક્તિ જોડે હોય નહીં. કેમ? તો કે સમજો કે કોઈ કાગળનું કારખાનું છે તો ત્યાં આગળ ખાલી એ જ પ્રકારની બોટલ એમને જરૂર પડશે. જો કોઈ પેટ્રોલ પંપ છે તો પેટ્રોલ પંપવાળાને કઈ જરૂર પડશે? તો એના માટે જે જ્વલનશીલ પ્રવાહી, જેમાં આપણે કહ્યું હતું પેરાફિન, પેટ્રોલ, ડીઝલ, એવા બી પ્રકારની જે બોટલ છે એની જરૂર પડશે. તો હવે આપણી જે શાળા છે એ શાળામાં તો નથી પેટ્રોલ, નથી ડીઝલ, નથી કાગળનું કારખાનું, બરાબર? તો આપણે શું કરવું? આપણે કઈ બોટલનો ઉપયોગ કરવો? તો આવા ઘરગથ્થુ ઉપયોગ માટે કે જેમાં તમે ઘરે પણ રાખી શકો, ઓફિસમાં પણ રાખી શકો, શાળામાં પણ રાખી શકો, શૈક્ષણિક સંસ્થાઓમાં દરેક જગ્યાએ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમાં બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, બસની અંદર, રેલવેની અંદર, આ બધી જગ્યાએ આપણે તેનો ઉપયોગ કરી શકીએ તેવી એ, બી અને સી. કયા પ્રકારની? એ, બી અને સી. એ એટલે કયું? ઘન પદાર્થો, લાકડું, કાગળ અને કાપડ. બી પ્રકારનું એટલે જ્વલનશીલ પદાર્થો. અને સી પ્રકારમાં આપણે હતા જુદા જુદા વાયુ. આ ત્રણેય પ્રકારના પદાર્થો દ્વારા આગ લાગી હોય તો તેને ઓલવી શકાય એવી એ, બી અને સી પ્રકારની બોટલ આપણે ઉપયોગમાં લઈએ છીએ, જે અહીંયા આપણી શાળામાં પણ ઉપલબ્ધ છે. જો અહીંયા એની જે કેટેગરી છે એ કેટેગરી આપણને દર્શાવેલી છે. દેખાય છે તમને? લખેલું વંચાય છે. તો કે જ્યાં આગ લાગેલી હોય એ જગ્યાએ એક પ્રકારનું સ્તર બાંધી દે, અને એ સ્તર બંધાય એટલે એને ઓક્સિજન વાયુ મળે નહીં, અને ઓક્સિજન વાયુ ન મળે એટલે આગ ઓલવાઈ જાય, બરાબર? કેટલાક પ્રકારની જે બોટલ છે તેમાં પાણી ભરેલું હોય તો જે આગ પાણી દ્વારા ઓલવી શકાતી હોય એને ઓલવવા માટે પાણીવાળી બોટલનો ઉપયોગ કરવામાં આવે. કેટલીક બોટલની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરેલું હોય છે. જેમ ઓક્સિજન વાયુ દહન પોષક છે એમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ દહન શામક છે, એટલે કે આગ ઓલવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન આવા પ્રવાહી પદાર્થો દ્વારા આગ લાગેલી હોય તો એને આપણે ક્યારે પાણી દ્વારા ઓલવી શકતા નથી. કેમ? તો કે પાણી છે એ પાણીની ઘનતા બીજા જે પ્રવાહી પદાર્થો છે એના કરતાં ઓછી હોય, એટલે જે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધું પાણીની ઉપર તરે અને પાણી આપણને નીચે જોવા મળે. એટલે જેમ પાણીનો રેલો વધતો જાય એમ એમ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એ પણ પ્રસરતું જાય અને આગ છે એ ઓલવાવાના બદલે શું થતું જાય? વધારે ને વધારે ફેલાતી જાય. માટે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન એમના દ્વારા જો આગ લાગેલી હોય તો એને પાણી દ્વારા ઓલવવામાં આવતી નથી. તો અહીંયા આપણે આજે પ્રાથમિક સારવાર